તો ગુજરાત પોસ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સ્વરાજના શાસકોના નામ પર મહોર લાગી રહી છે। ગુજરાત ફર્સ્ટ પર આ તમામ નામની જાહેરાત સૌથી ઝડપી જુઓ। કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ પદે શાંતિબેન ઓડેદરાની વરણી કરવામાં આવી છે। કુતિયાણા નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે કાના જાડેજાને નિયુક્ત કરવામાં આવ્યા છે। કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનું શાસન, કાંધલ જાડેજાના નેતૃત્વમાં કુતિયાણામાં સાયકલનું શાસન। મહત્વનું છે કે ખૂબ જ ચર્ચામાં રહેલી કુતિયાણા નગરપાલિકાના હવે પ્રમુખ ઉપપ્રમુખોના નામની જાહેરાત થઈ ચૂકી છે। ઘણા નામો જે હતા ચર્ચામાં અને હવે કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ પદે શાંતિબેન ઓડેદરાની વરણી કરવામાં આવી છે। કુતિયાણા નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે કાના જાડેજાનું નામ જાહેર થઈ ગયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, કુતિયાણા નગરપાલિકા કે જે ચૂંટણી સમય ખૂબ જ ચર્ચામાં રહી, હવે ઘણા નામો ચર્ચામાં હતા, પરંતુ હવે જે નવા નામો જાહેર થયા છે તેને લઈને શું વિગતો મળી રહી છે? દીપિકા, જેને કહી શકાય ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી ત્યારે સૌની નજર કુતિયાણા બેઠક ઉપર હતી। કાંધલની જે પક્ષમાં હોય એ પક્ષની નગરપાલિકા આવે એવું તો રાણાવાવનો તો ઇતિહાસ હતો જ, પણ કુતિયાણામાં જંગ હતો ઢેલીબેન ઓડેદરા સાથે। ભાજપ સામે સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા હતા અને આજે જ્યારે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ત્યારે શાંતિબેન ઓડેદરા, જેને કહી શકાય કે પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખમાં કાનાભાઈ જે કાંધલના ભાઈ છે એ જાડેજાની પસંદગી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે પોરબંદરની બંને જે કહી શકાય એ બે નગરપાલિકા છે એ સમાજવાદી પાર્ટીએ કબજે કરી છે। એક સમયે રાજ્યસભામાં કાંધલ જાડેજા ભાજપ સાથે હતા, ભાજપના સમર્પિત હતા। ચૂંટણીના પરિણામ પછી પણ કીધું હતું કે એમને માત્ર ઢેલીબેનના વહીવટ અને ભાજપના શાસન સામે વાંધો હતો, એટલે તેઓ કુતિયાણામાં જોરશોરથી લડ્યા હતા અને આખરે જ્યારે વિજેતા બન્યા બંને નગરપાલિકામાં આજે જે સુકાની સોંપાણું એમાં શાંતિબેન ઓડેદરા પ્રમુખ બન્યા છે અને કાંધલના નાના ભાઈ કાનાભાઈ જાડેજા એ જેને કહી શકાય કે વાઇસ પ્રેસિડેન્ટ એટલે ઉપપ્રમુખ બન્યા છે। નગરપાલિકામાં હવે જોવાનું એ રહે છે કે ચૂંટણીમાં જે પ્રચાર ચાલ્યો હતો કે કુતિયાણામાંથી માઇગ્રેટ થઈ રહ્યા છે, સુવિધા નથી, એ હવે સમાજવાદી પાર્ટીમાં રહીને કાંધલના નેતૃત્વમાં આ જે સુકાનીઓ છે કેવું કામ કરે છે તેના ઉપર હવે મીટ રહેશે। મતદારોને પણ એક અપેક્ષા છે, પણ આજે આ નગરપાલિકાના સુકાનીઓની વરણી પૂર્ણ થઈ છે। જી આભાર ધર્મેશ જોડાયા તે બદલ। એટલે કે કાંધલ જાડેજાના નેતૃત્વમાં હવે આ નવા પ્રમુખ ઉપપ્રમુખોના દ્વારા કેવા કાર્યો કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। કુતિયાણા નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે કાના જાડેજાની વરણી કરવામાં આવી છે।